નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આપણે એક આજે પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડનું વિઝિટિંગ માટે આવ્યા હતા અને આજે બટાકાનું વાવેતર કરેલું છે આ ખેડૂત મિત્રના ફિલ્ડ ઉપર. ફ્રાઇસોના વેરાયટી છે. તો અત્યારે આપણો ખેડૂત મિત્રો બટાકાનું બહુ મોટા પ્રમાણની અંદર આપણા એરિયાની અંદર વાવેતર છે અને દિવસનું જે ટેમ્પરેચર છે એ દિવસનું ટેમ્પરેચર 17-18ની આજુબાજુ રહે છે. અત્યારે આજે આપણે ચેક પણ કર્યું કે અત્યારનું ટેમ્પરેચર જે છે 17 થી 18 સેન્ટીગ્રેડનું છે. તો આવા સમયની અંદર જે રાતનું ટેમ્પરેચર છે એ રાતનું ટેમ્પરેચર લગભગ 10 થી 12 સેન્ટીગ્રેડ 10 સેન્ટીગ્રેડ સુધી જાય છે. તો આવા સમયે લેટ બ્લાઇટ પાછતરો સુકારો આવવાના પ્રશ્નો વધવાના ચાન્સીસ વધારે છે. તો આવા સમયે ખેડૂત મિત્રો હું તમને કહું કે જમીનજન્ય જે ફૂગ છે એના માટે તમે આપણું એક બાયોહર્જ કરીને પ્રોડક્ટ આવે છે એનો તમે ઉપયોગ કરો છો. પણ જે લેટ બ્લાઇટ કે જે હવાજન્યથી ફેલાતો રોગ છે, હવાજન્ય પાણી ધૂળના દ્વારા આ રોગ ફેલાતો હોય છે. હવે ફેલાય છે કઈ રીતે? તો તમને કહું કે પત્તું જે ખરું, છોડના પત્તા ઉપર ઝાકળ લાંબા સમય સુધી, જેમાં પત્તું છે તો પત્તાના ઉપર લાંબા સમય સુધી જો ઝાકળ દેખાય છે તમને, બરાબર, અને રાતનું ટેમ્પરેચર બહુ નીચું જાય છે તો એના લીધે તમારે લેટ બ્લાઇટ આવવાના ચાન્સીસ વધી જાય છે. એ ઝાકળ લાંબા સમય સુધી જો છોડના પત્તા ઉપર રહેશે તો ત્યાં લીલો એકદમ ઘાટો રંગનું એક ધબ્બું પડી જાય છે, એટલે ડાઘ પડી જાય છે. એ ડાઘના કારણે એ ફરીથી એની અંદર હવાજન્ય જે બેક્ટેરિયા અને ફૂગ રહેલી છે એના દ્વારા એના ઉપર એ નુકસાન કરવાનું ચાલુ કરે છે. અને એવી જ રીતે આપણા આખા ફિલ્ડની અંદર લેટ બ્લાઇટનો જે રોગ જોવા મળતો હોય છે એવા ચાન્સીસ વધવાના આ વખતે વધારે જણાઈ રહ્યું છે. તો એના માટે આપણે બેક્ટ વાઇપ કરીને એક પ્રોડક્ટ આવે છે આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું, જેને પ્રતિ એકર 500 ml હિસાબેથી તમે સ્પ્રેમાં લઈ શકો છો અને ડ્રીપમાં પણ તમે આપી શકો છો. સ્પ્રેમાં આપવાથી તમને સારામાં સારા રિઝલ્ટ પણ મળશે અને ડ્રીપમાં આપવાથી તમને જમીનની અંદર જે બીજજન્ય રોગ હોય છે એનું પણ નિયંત્રણ કરે છે. તો બેક્ટ વાઇપ અને બાયોહર્જ આ બે તમે સાથે ડ્રીપમાં આપશો તો ક્યાંક ને ક્યાંક લેટ બ્લાઇટના જે લક્ષણો છે એ પત્તા ઉપર પણ દેખાતા હોય છે અને ક્યાંક ક્યાંક જે બટાકાનું કંદ એટલે જે બટાકાનું જે બટાકું કહેવાય એના ઉપર પણ ટપકા પડી અને જોવા મળતા હોય છે. તો એનો પણ આપણે તમને એક ફોટોગ્રાફ દ્વારા તમને આપણે એ પણ રિયલાઇઝ કરાવીશું કે બટાકાના જે કંદ છે એના ઉપર કઈ રીતનું લેટ બ્લાઇટના અસર પણ જોવા મળતા હોય છે. પછી જ્યારે બટાકું આપણે વાવેતર કર્યું હોય અને ઉગીને લગભગ 10 દિવસ થયા હોય એટલે લગભગ 18 થી 22 દિવસનો જે સમય છે એવા ફિલ્ડનો પણ આપણે તમને એક ફોટો રજૂ કરીશું જેના લીધે તમે વધુ લેટ બ્લાઇટ વિશે થોડી જાણકારી લઈ શકો. તો હું એના માટે તમને કહું છું કે એક નિયંત્રણ જે બેક્ટેરિયલથી સારામાં સારું નિયંત્રણ તમને મળી શકે છે. જે આ બે પ્રોડક્ટ છે બેક્ટ વાઇપ અને બાયોહર્જ, આ બે પ્રોડક્ટો તમે ડ્રીપમાં પણ આપી શકો છો 500 ml પ્રતિ એકર, અને આ જે પ્રોડક્ટ છે તમે સ્પ્રેમાં પણ લઈ શકો છો 50 ml પર પંપના હિસાબથી. સ્પ્રેમાં લેવાથી તમને જે આ જે રિઝલ્ટ છે તમને લાંબુ મળશે, સારું મળશે. અને સાંજના સમયે સ્પ્રે કરવાની હું ભલામણ કરું છું જો સ્પ્રેમાં લેવું હોય તો. અને ડ્રીપમાં આપવું હોય તો તમે બપોરના સમયે એટલે 10 થી 12 વાગ્યા પછી તમે એના સમયે તમે ડ્રીપની અંદર એને આપી શકો છો, જેમાં તમને અસરકારક નિયંત્રણ મળશે. અસ્તુ.